એલસીબીએ પાતલિયા ચેકપોસ્ટ પરથી દમણથી કારમાં લવાતો 2.64 લાખનો દારૂ ઝડપ્યો। પોલીસથી બચવા કારમાં લગાવી હતી ખોટી નંબર પ્લેટ। તારીખ 7 એપ્રિલ મંગળવારના રોજ 1 કલાકે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે આપેલી આંકડાકીય વિગત મુજબ વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાતળિયા ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી દમણથી આવતી એક શંકાસ્પદ બ્લુ કલરની હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 નિયોઝ કારને અટકાવી દારૂના મોટા જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે। એલસીબીની ટીમને મળેલી બાતમી મુજબ કાર આવતા જ પોલીસે અન્ય વાહનોની આડાશ કરી તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો। ટ્રાફિકમાં ફસાયેલા ચાલકે કાર ભગાવવાનો પ્રયાસ કરતા પોલીસે લાકડી વડે કાચ તોડી અંકિત ઉર્ફે અંકુ હળપતિને ઝડપી પાડ્યો હતો। કારની તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની કુલ 996 બોટલ જેની કિંમત 2,64,384 મળી આવી હતી। પોલીસ તપાસમાં બહાર આવ્યું કે પોલીસને છેતરવા માટે કાર પર GJ15CM0677 નંબરની ખોટી નંબર પ્લેટ લગાવી હતી, જ્યારે કારનો અસલી નંબર GJ05RM8160 હતો। કારની અંદરથી અન્ય એક નંબર પ્લેટ પણ મળી આવી હતી। પોલીસે દારૂ, કાર અને મોબાઈલ મળી કુલ 5,69,384 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે દારૂ ભરાવી આપનાર વલસાડનો ધર્મેશ પટેલ હાલ વોન્ટેડ જાહેર કરાયો છે। પોલીસે પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।